ભાવનગર ગ્રામ્યના એએસપી ઘનશ્યામ ગૌતમની મોટી કાર્યવાહી માનવ તસ્કરીના રેકેટના રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી છે। આરોપીએ માનવ તસ્કરીના રૂપિયાથી પ્રોપર્ટી લીધી હતી। બીએનએસએસની કલમ 107 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી। ભાવનગર પોલીસે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતો દાખલો બેસાડ્યો છે। સ્પાની આડમાં કરવામાં આવતો હતો દેહ વ્યાપાર। સ્પામાં કામ કરતી મહિલાઓને ત્યાં જ રહેવા માટે દબાણ કરવામાં આવતું હતું। મહિલાઓને બહાર ન જવા ધમકી પણ આપવામાં આવતી હતી। અનૈતિક વ્યવસાય કરીને દુકાનો ખરીદી હતી। એ મામલે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। તો જે સ્પામાં મહિલાઓ કામ કરતી હતી તે મહિલાઓને બહાર ન નીકળવાનું અને જબરદસ્તીથી એ જ વિસ્તારમાં રહેવા અને મકાનમાં રહેવા માટે ફરજ પાડવામાં આવતી હતી। જો કે ભાવનગર ગ્રામ્યના એસપી ઘનશ્યામ ગૌતમે આ મોટી કાર્યવાહી કરી છે। માનવ તસ્કરીના રેકેટના રૂપિયા વડે જે પ્રોપર્ટી લેવામાં આવી હતી એ તમામ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે। આરોપીએ માનવ તસ્કરીના રૂપિયાથી આ પ્રોપર્ટી લીધી હતી અને આ તમામ પ્રોપર્ટી બીએનએસએસની કલમ 107 હેઠળ જપ્ત કરી અને કાર્યવાહી કરવામાં આવી છે। ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતો દાખલો ભાવનગર પોલીસે બેસાડ્યો છે। સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો। સ્પામાં કામ કરતી મહિલાઓને ત્યાં જ રહેવા માટે દબાણ કરવામાં આવતું હતું અને માનવ તસ્કરીના રૂપિયા વડે જે પોતાની પ્રોપર્ટી જે વ્યક્તિએ બનાવી હતી, અનૈતિક વ્યવસાય કરીને જે દુકાનો એના દ્વારા ખરીદવામાં આવી હતી એ તમામ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે। મારા સહયોગી કુણાલ બારડ ફોન લાઈન પર છે। કુણાલ, એએસપી દ્વારા જે દાખલો બેસાડવામાં આવ્યો છે એ વ્યક્તિ પાસે આશરે કેટલી પ્રોપર્ટી હતી જે જપ્ત કરવામાં આવી છે? બિલકુલ જેડી, જો વાત કરીએ તો જે પ્રમાણે માનવ તસ્કરી સહિત જે દેહ વેપાર ચાલતો હતો તેને લઈને ચોક્કસથી પોલીસે જે છે તે લાલ આંખ કરી છે। ભાવનગર જે એએસપી છે ઘનશ્યામ ગૌતમ તેના દ્વારા જે છે તે દાખલો બેસાડવામાં આવ્યો છે। વિવિધ જે ગુનાઓમાં સંડોવાયેલી શબાના નામની જે વ્યક્તિ છે તેના વિરુદ્ધ બીએનએસ કલમની હેઠળ જે છે તે ગુનો નોંધવામાં આવ્યો છે। ટોલરન્સની કહી શકાય કે અપનાવતો આ જે દાખલો છે તે ભાવનગર ખાતે સૌપ્રથમ વખત બેસાડવામાં આવ્યો। સ્પાની આડમાં ચાલતો જે દેહ વેપારને તેમાંથી મળતા જે પૈસા હતા તે પૈસાની જે પ્રોપર્ટી વૈભવી જે પ્રોપર્ટી હતી તે પ્રોપર્ટીઓને સીલ કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। જેડી, કુણાલ, માહિતી માટે આપનો આભાર।